ડિયર સ્ટુડન્ટ, ગયા લેક્ચરમાં આપણે સહસંયોજક બંધ અને એમાં જોવા મળતી ધ્રુવીયતાની ચર્ચા કરેલી હતી. હવે અહીંથી નવો પોઈન્ટ આવે છે ફજાનનો નિયમ, ફજાન્સ રૂલ. જેમ બધા જ સહસંયોજક બંધને કંઈક અંશે, આંશિક, થોડા ઘણા અંશે આયોનિક બંધનું લક્ષણ હોય છે. જેમ કે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે ભાગીદારી થાય, પણ ભાગીદારીના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાઈ જાય, એટલે બંધ સહસંયોજક છે પણ આ ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાઈ જાય એટલે ક્લોરીન અંશતઃ આંશિક ઋણભરી, હાઇડ્રોજન અંશતઃ ધનભરી, એટલે સહસંયોજક બંધમાં આયોનિક બંધની લાક્ષણિકતા હોય છે. તે જ રીતે દરેક આયોનિક બંધમાં પણ કંઈક અંશે, એટલે સહસંયોજક બંધમાં આયોનિક બંધનું લક્ષણ. હવે આયોનિક બંધમાં સહસંયોજક બંધનું લક્ષણ લઈને લિથિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને ક્લોરીન એક મેળવશે. આ સમૂહ એકનું તત્વ છે, આ સમૂહ 17, એટલે આ ગુમાવીને ધન આયન, આ મેળવીને ઋણ આયન બનશે. પણ આ કદમાં ખૂબ જ નાનું, એટલે આ ઇલેક્ટ્રોન થોડા ઘણા અંશે આ બાજુ ખેંચાય. લિથિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બની ગયો, ક્લોરીન મેળવીને ઋણ બની ગયો, પણ આનો ધન આયન ખૂબ જ નાનો હોવાથી એમાં ધ્રુવીભવન થાય. અસરકારક કેન્દ્રીય 3 પ્રોટોન ને 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અને કદ નાનું, એટલે ઇલેક્ટ્રોન પ્રતિ આકર્ષણ વધી જાય. આ ઋણાયન મોટો હોવો જોઈએ, ધનાયન નાનો હોવો જોઈએ, ત્યારે આ ભાગીદારી, આ ઇલેક્ટ્રોન છે એ સહેજ આ બાજુ ખેંચાય, વિકૃતિ આવે અને ધ્રુવીભવન કહેશું. આયોનિક બંધમાં થોડા ઘણા અંશે, એટલે આ 2 ઇલેક્ટ્રોન છે ક્લોરીનના, એ લિથિયમ તરફ રાખે, એટલે સહસંયોજક બંધનું લક્ષણ વર્તાય છે. આયોનિક બંધમાં આંશિક સહસંયોજક બંધની લાક્ષણિકતા ફજાન વૈજ્ઞાનિક હતો, ફજાનના નિયમ તરીકે ચર્ચવામાં આવે છે. તો આપણે ફજાનના નિયમના કેટલાક મુદ્દાઓ લઈએ. એટલે ત્યારે આયોનિક બંધમાં આંશિક સહસંયોજક બંધનું લક્ષણ હશે. ધનાયનનું કદ નાનું હોવું જોઈએ, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો આ બધામાં નાના કદનો કયો થાય? લિથિયમ થાય. એટલે ધન આયનનું કદ નાનું હોવું જોઈએ, આ મોટા કહેવાય. તે બેરિલિયમ સમૂહ 2 માં કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, એમાં નાનો કયો કહેવાય? બેરિલિયમ કહેવાય. ધનાયન કદમાં નાનો હોવો જોઈએ અને ઋણાયન કદમાં મોટો હોવો જોઈએ, એટલે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો આ નાનો કહેવાય, આ બધા મોટા કહેવાય. તો એટલે ટૂંકમાં ધનાયન નાનો હોવો જોઈએ, ઋણાયન મોટો હોવો જોઈએ. તો એમાં આયોનિક બંધ રચાય ત્યારે સહસંયોજક બંધની લાક્ષણિકતા વધારે હશે. એટલે ધનાયન નાનો હોવો જોઈએ, એટલે કેન્દ્રનું અસરકારક આકર્ષણ વધારે હોય, અને ઋણાયન મોટો હોય, ઇલેક્ટ્રોન સહેલાઈથી વિકૃતિ પામે અને નાના કદના ધનાયન તરફ ખેંચાઈ જાય. આ પહેલી શરત. ધનાયનનું કદ નાનું અને ઋણાયન મોટો, તેની વચ્ચે જે આયોનિક બંધ હોય એમાં સહસંયોજક બંધની લાક્ષણિકતા જોવા મળે, એટલે Li+ અને Cl-. એના કરતાં Li+ અને Br- માં સહસંયોજક બંધનું લક્ષણ વધારે, કારણ કે ક્લોરીન કરતાં બ્રોમિન મોટો. હવે બ્રોમિન કરતાં આયોડિન મોટો, તો ઇલેક્ટ્રોન વધુ આ બાજુ ખેંચાય, એટલે ધન આયન નાનો અને ઋણાયન જેમ મોટો એમ ભાગીદારીમાં વલણ વધી જાય. એટલે બંધ ખરેખર આયોનિક છે, તેમાં સહસંયોજક બંધનું લક્ષણ વર્તાય છે. જેમ ધન આયન પર વધારે ધનભાર હોય તો આયોનિક બંધમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે. લિથિયમમાં +1 છે, બેરિલિયમમાં +2 છે. આ ધન આયનનો ધનભાર મોટો છે,
એલ્યુમિનિયમમાં +3 છે. ધારો કે ત્રણેય ક્લોરીન આરે આયોનિક બંધથી જોડાય તો અહીંયા ક્લોરીન કદમાં મોટો, આનો ધનભાર મોટો છે એટલે વીજભાર મોટો છે એટલે પણ ધ્રુવીભવન વધારે થાય. સહસંયોજક બંધનું લક્ષણ એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે લિથિયમ, અહીં ક્લોરીન અને લિથિયમ અને ક્લોરીન વચ્ચે આમ આકર્ષણ એના કરતાં બેરિલિયમ +2 એના કરતાં એલ્યુમિનિયમમાં વધારે લક્ષણ જોવા મળે સહસંયોજક બંધનું. હવે સમાન કદ અને ભાર ધરાવતા સંક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના આપણે આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વો સ્કેન્ડિયમ થી ઝિંક લઈએ 21 થી 30 તો ઇલેક્ટ્રોન રચના કઈ થાય n-1 DnS 0 છે. તો સમાન કદ અને સમાન વીજભાર ધરાવતા સંક્રાંતિ ધાતુના ધન આયન આપણે સ્કેન્ડિયમ લઈએ 21 નંબર છે આર્ગોન 4s2 3d1 આ 4 એટલે ns તો આ d એટલે n-1 m અને +3 હોય અહીંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. ટિટેનિયમ 22 નંબર છે +2 લઈ લે તો 4s0 3d2 થાય. જે આલ્કલી ધાતુ કે આલ્કલાઇન અર્ધ ધાતુ, આલ્કલી ધાતુ એટલે સમૂહ એકના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આલ્કલાઇન અર્થ એટલે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. આ બધાની સંયોજકતા +2 છે અને +1. તો આલ્કલી ધાતુ ને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કરતા ડી વિભાગના સંક્રાંતિ ધાતુ કહેવાય છે, જેની ઉમદા વાયુ જેવી રચના તેના કરતા વધુ ધ્રુવીકરણ પામે છે. એટલે આ બધામાં ધ્રુવીકરણ થાય એટલે લિથિયમ અને ક્લોરીન વચ્ચે જે આયોનિક બંધ છે ઇલેક્ટ્રોન લિથિયમ તરફ ખેંચાય, બેરિલિયમમાં ખેંચાય એના કરતા અહીંયા વધુ ખેંચાય છે. એટલે સંક્રાંતિ ધાતુ આયનમાં સહસંયોજક બંધ એટલે સંક્રાંતિ ધાતુ આયોનિક બંધ બનાવે એટલે સમૂહ 1 ના ધાતુ તત્વો એમાં આયોનિક બંધ બને, સમૂહ 2 ના તત્વોમાં આયોનિક બંધ બને. એના કરતા સંક્રાંતિ ધાતુઓ છે એની અંદર જે આયોનિક બંધ બને એમાં ધ્રુવીભવન વધારે થાય છે, સહસંયોજક બંધનું વલણ વધારે હોય છે. એટલે સમૂહ 1 અને સમૂહ 2 ની આલ્કલી ધાતુ કરતા ડી વિભાગના ધાતુ તત્વોમાં સહસંયોજક બંધનું લક્ષણ વધારે હોય છે. હવે આમ શું કામ આપણે લઈએ ધન આયન પોતાની તરફ ઇલેક્ટ્રોનીય ભારને એટલે ઇલેક્ટ્રોનને ખેંચીને ઋણ આયનને ધ્રુવીભૂત કરે. તેના લીધે બંને વચ્ચે ઇલેક્ટ્રોનનો ભાર વધારે છે. લિથિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, ક્લોરીન એક મેળવ્યો. ચલો એટલે આ બંધ આયોનિક થયો, પણ લિથિયમ કદમાં નાનો અને મોટો એટલે આજે ધન ઋણભાર છે. ઇલેક્ટ્રોનીય ભાર એટલે ઋણભાર ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એટલે બેયની વચ્ચે રાખશે એટલે ઋણ આયનને ધ્રુવીભૂત કરશે. આ ઇલેક્ટ્રોન ખરેખર ક્લોરીન ના હતા, એ પોતાની બાજુ ખેંચે એટલે આ બાજુ ખેંચાય એટલે ધ્રુવીભવન કહેવાય. તેને લીધે બંને વચ્ચે ઇલેક્ટ્રોન ભાર વધે. અહીંયા સંપૂર્ણ ગુમાવ્યો અને સંપૂર્ણ મેળવ્યું, પછી આને ધન આયનનો ધનભાર ને કારણે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એટલે હવે આ ઋણભાર બેયની વચ્ચે રાખશે. સહસંયોજક બંધમાં ચોકસાઈપૂર્વક આ પ્રમાણે બને એટલે કે બે કેન્દ્ર વચ્ચે ભાર ઘનતા રચાય. તો બે પરમાણુ વચ્ચે ભાગીદારી થાય તો ઇલેક્ટ્રોનની ઘનતા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનનો વીજભાર બે પરમાણુની વચ્ચે હોય, બસ એવું અહીં પેદા થાય. એટલે આયોનિક બંધ છે, ઇલેક્ટ્રોન આને મેળવી લીધો છે, આને ગુમાવી દીધો છે, પણ પછી આના ધનભાર નાનો છે
ધન આયન નાનો છે ને મોટો, એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય, ઇલેક્ટ્રોન બેની વચ્ચે આવે, એટલે જાણે કે સહસંયોજક બંધનું લક્ષણ વર્તાય છે. ધન આયનની ધ્રુવીભવન શક્તિ, ઇલેક્ટ્રોનને ખેંચવાની શક્તિ. ઋણ આયનની ધ્રુવીભવનીયતા, એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય, ધ્રુવીભવનીયતા કહેવાય. અને વિકૃતિની માત્રા એના પરિબળ છે, જે આયનિક બંધની સહસંયોજક લાક્ષણિકતાના ટક્કા નક્કી કરશે. હા, એટલે કે ધન આયનની ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા, એટલે ધ્રુવીભવન ક્ષમતા થઈ. પછી ઋણ આયનની ધ્રુવીભવનીયતા, એટલે આ ઇલેક્ટ્રોનને ધન આયન તરફ મોકલવાની ક્ષમતા, એટલે વિકૃતિ ડિસ્ટ્રોસ્ટેશન કહેવાય અને ધ્રુવીભવન કહેવાય. ખરેખર ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ના હોવા જોઈએ, પણ લિથિયમના ખેંચવાની ક્ષમતાને કારણે આ બાજુ આવે, અને આ ક્ષમતા જેટલી મોટી એટલું સહસંયોજક બંધના ટકા વધારે હશે. આ થયો પજાનનો રોલ. એટલે પજાને શું કીધું કે સહસંયોજક બંધ છે એમાં જેમ આયોનિક બંધનું લક્ષણ હોય, તો જેમ આયોનિક બંધ હોય એમાં પણ સહસંયોજક બંધનું લક્ષણ હોય છે. હવે આપણે મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી 4 માર્કનો ક્વેશ્ચન પૂછ્યા. VSEPR સિદ્ધાંત, સંયોજકતા કોષ, એટલે વેલેન્સ સેલ. સોડિયમ લઈએ 11 નંબર, 1s2 2s2 2p6 3s1. આ પહેલી કક્ષામાં 2 8. આની સંયોજકતા કોષ કહેવાય. વેલેન્સ સેલ, ઇલેક્ટ્રોન પેર, એટલે એની જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એમની વચ્ચે થતું અપાકર્ષણનો સિદ્ધાંત. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થતા અપાકર્ષણનો સિદ્ધાંત. આના ઉપરથી અણુનો આકાર સમજાવી શકાશે બહુ ડિટેલમાં. રિપલ્શન, અપાકર્ષણ, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, VSEPR. સંયોજકતા કોષ, એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણનો સિદ્ધાંત. અગાઉ આપણે જોઈ ગયા તેવું લુઈસનો ખ્યાલ, અણુનો આકાર, આની મર્યાદા છે MCQ. લુઈસનો સિદ્ધાંત અણુનો આકાર સમજાવી શકતો નથી. આ સિદ્ધાંત સહસંયોજક અણુના આકારનું લુઈસનો સિદ્ધાંત અણુનો આકાર સમજાવી શકતો નથી. જ્યારે VSEPR સિદ્ધાંત પ્રાકકથન કરવા માટે, અણુના આકારનું પ્રાકકથન કરવા માટે, અણુનો આકાર સમજાવવા માટે સરળ પદ્ધતિ પૂરી પાડે છે. પણ આ સિદ્ધાંત સૌપ્રથમ સિજ્વિક વૈજ્ઞાનિક છે અને પોવેલ બે ભેગા મળીને 1940 માં પરમાણુની સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે ઇલેક્ટ્રોનની જે જોડ હોય તે, આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન 7 2 અને 5 થાય, તો આજે પરમાણુની સંયોજકતા કોષના જે ઇલેક્ટ્રોન છે એના યુગ્મો વચ્ચે પારસ્પરિક ક્રિયા વિશે એક સરળ સિદ્ધાંત આપ્યો. ત્યાંથી સંયોજકતા કોષના જે ઇલેક્ટ્રોન, અંદરના નહીં બાહ્યતમ કક્ષાના જે યુગ્મિત પેર ઇલેક્ટ્રોન છે એની વચ્ચે અપાકર્ષણ થાય, સરળ સંબંધ રજૂ કર્યો. પણ એમાં થોડી ઘણી ખામી હતી. એટલે નાઇલ હોમ અને ગિલેસ્પીએ 1957 માં એનો વધારે સુધારો કરીને વિકાસ કર્યો અને પુનઃવ્યાખ્યાયિત. એટલે પહેલો VSEPR સિદ્ધાંત સિજ્વિક પોવેલે 1940 માં આપેલો. એ સિદ્ધાંત કેના પાયા ઉપર છે? પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે યુગ્મો વચ્ચે અપાકર્ષણ ઉપર. એમાં કંઈક ખામી હતી, એટલે 1957 માં ફરીથી સુધારા વધારા સાથે રજૂ થયો.
નાયલોન અને ગિલેસ્પીએ અને તેને પુનઃ પ્રસ્થાપિત કર્યો. તો VSEPR સિદ્ધાંતના પોસ્ટ્યુલેટ્સ, અભિધારણાઓ, વિચારો નીચે મુજબ છે. એટલે કોઈ એક લીટી નથી, આ બધા પોઈન્ટ છે એ VSEPR સિદ્ધાંત કહેવાય છે. હવે પહેલી વાત એણે કીધું કે લુઈસનું બંધારણ અણુનો આકાર નથી સમજાવી શકતું. તો બહુ મસ્ત સિદ્ધાંત છે, ધ્યાન આપજો. તો અણુનો આકારનું પ્રાકકથન VSEPR ઉપરથી થાય છે. એટલે કોઈ પણ અણુનો આકાર, આપણે એમોનિયા લઈએ, તેમાં 5 ઇલેક્ટ્રોનમાંથી 3 બંધમાં વપરાઈ ગયા, એટલે 3 બંધકારક યુગ્મ કહેવાય અને આ એક અબંધકારક કહેવાય. કોઈ પણ અણુના આકારની વાત કરીએ તો મધ્યસ્થ પરમાણુ એટલે થાય આ ટર્મિનલ છેડા પરના પરમાણુ કહેવાય, આ મધ્યસ્થ પરમાણુ કહેવાય. એની આસપાસ સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આનાથી સંયોજકતા કોષ એટલે બહારની કક્ષાના બંધકારક, એટલે 3 બંધકારક યુગ્મ થયા અને અબંધકારકની સંખ્યા ઉપર આધાર રાખે છે. એના ટેબલ આવશે એટલે સમજાઈ જશે. પહેલો પોઈન્ટ યાદ રાખજો, શું? અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસમાં રહેલા બંધકારક, બંધકારક યુગ્મ કેટલા? 3 છે. અબંધકારક 1, એની સંખ્યાને આધારે આકાર નક્કી થશે. સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ કરશે, કારણ કે તેના ઇલેક્ટ્રોન વાદળ ઋણભારિત હોય છે. દેખીતી વાત છે. ઇલેક્ટ્રોન છે એનો વીજભાર કેવો છે? ઋણભારિત હોય છે. તો ઋણભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો આ બધા જ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય છે. તેના ઇલેક્ટ્રોનના વાદળ, ઇલેક્ટ્રોન વાદળ એટલે આ ઇલેક્ટ્રોનની સંખ્યા, એને ઇલેક્ટ્રોન વાદળ કહેવાય. નવું કંઈ નથી. ઇલેક્ટ્રોનનું વાદળ, ઇલેક્ટ્રોનનો વીજભાર એક સરખો ઋણભારિત છે એટલે અપાકર્ષણ થાય. ઋણભાર વચ્ચે અપાકર્ષણ થાય. અહીંયા તમે જુઓ, આ 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ 2, અહીંયા પણ 2. તો આ બધા ઋણભારિત હોય તો એનું આ ઇલેક્ટ્રોનનું વાદળ, આ બીજું, ત્રીજું ને ચોથું, આ બધા વચ્ચે અપાકર્ષણ થાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં, અવકાશ એટલે કે પરમાણુના કેન્દ્રની આસપાસની જગ્યા એવી રીતે ગોઠવાશે કે જેથી એની વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય. કારણ કે આ બધા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય તો આ બધા દૂર દૂર ગોઠવાય, એટલે એની વચ્ચેનું અંતર વધે છે. એટલે આ મધ્યસ્થ પરમાણુની આસપાસના બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન હોય એની વચ્ચે અપાકર્ષણને કારણે તે દૂર દૂર જાય. એટલે અપાકર્ષણ ઓછું થાય તો ઇલેક્ટ્રોન શક્ય એટલા દૂર ગોઠવાય. તો આપણે મિથેન લઈએ તો કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન છે, તો 4 ઇલેક્ટ્રોન 4 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી, તો આ બધા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ એકબીજાથી શક્ય એટલા દૂર દૂર જાય એટલે અપાકર્ષણ ઓછું થાય. એ રીતે અવકાશ એટલે કે જગ્યા, પરમાણુની આસપાસની જગ્યાને અવકાશ કહેવાય. અવકાશમાં ખાલી જગ્યામાં એવી રીતે ગોઠવાય કે જેથી ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે. સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે. એટલે ધારો કે નાઇટ્રોજનના જે 5 ઇલેક્ટ્રોન છે તો 1, 2, 3 અહીંયા ભાગીદારી થઈ આવા વર્તુળાકાર કક્ષામાં લેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાયેલા હોય. એટલે ગોળાની સપાટી પર એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા હોય. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. ધારો કે 2 પરમાણુ વચ્ચે દ્વિબંધ રચાય તો એને દ્વિબંધ તરીકે નહીં, અહીંયા આકાર સમજવા માટે એકલ બંધ તરીકે ગણવામાં આવે છે સરળતા માટે. એટલે દ્વિબંધ હોય, નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ હોય તો બંધ તો ત્રીજો હોય,
તેને એકલ બંધ હોય તે રીતે સમજવામાં આવે છે, એટલે આકાર સમજવામાં સરળતા રહેશે. બહુબંધ એટલે બે કરતાં વધારે, 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિ સુપર યુગ્મ તરીકે ગણશું. આકાર સમજવા માટે ખરેખર કાર્બન ઓક્સિજન દ્વિબંધ છે, તો આપણે એને બે, અહીંયા કેટલા યુગ્મ થયા? 2. નાઇટ્રોજનમાં કેટલા યુગ્મ થયા? 3. અને અતિ સુપર યુગ્મ તરીકે ગણવામાં આવે છે. અણુ જ્યારે 2 કે વધારે સંસ્પંદન રચના રજૂ કરી શકે ત્યારે VSEPR નમૂનો આવી કોઈ પણ રચનાને લાગુ પાડી શકાય. તો આપણે ઓઝોનના 2 સંસ્પંદન બંધારણ છે, તો એ બેયને VSEPR લાગુ પડે, કારણ કે દ્વિબંધ છે ને એકલ બંધ તરીકે સ્વીકારી લેવાનું હોય છે, એ આપણે આગળ જોશું. એટલે કોઈ પણ અણુના, જેમ કે કાર્બોનેટ હોય તો કાર્બોનેટના કેટલા 3 સંસ્પંદન બંધારણ મળે છે. તો જેટલા બંધારણ હોય સંસ્પંદન સૂત્રો, તો એ બધાને VSEPR એક સરખી રીતે કોઈ પણ રચનાને લાગુ પાડી શકાય છે. હવે ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા નીચેના ક્રમમાં ઘટે છે. એટલે કે હવે તમે સાંભળો, પાણીનું ઉદાહરણ લઈને સમજાવો. પાણીમાં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનમાં 1. તો આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં વપરાઈ ગયા. તો આને આપણે બંધકારક યુગ્મ, આ જો એને બોન્ડિંગ પેર કહેશું. અને 4 બાકી છે, એ અબંધકારક યુગ્મ, એને લોન પેર કહેવાય છે. લોન પેર કહેશું. તો અહીં 2 બોન્ડિંગ પેર થઈ અને 2 લોન પેર થઈ. તો VSEPR સિદ્ધાંત મુજબ આ જે ઇલેક્ટ્રોન છે એ બંધમાં વપરાયા વગરના બાકી છે, અબંધકારક કહેવાય. આ 2 ઇલેક્ટ્રોન બંધમાં વપરાયેલા છે, બંધકારક યુગ્મ કહેવાય. તો લોન પેર વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે હોય, કારણ કે ફ્રી છે. આના ઇલેક્ટ્રોન યુગ્મ બંધનમાં નથી, તો લોન પેર વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે હોય, એટલે મેક્સિમમ દૂર રહેશે. પછી લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ આના કરતાં ઓછું, કારણ કે એક બંધકારક છે ને એક અબંધકારક છે. હવે ધારો કે 2 બંધકારક હોય તો એના વચ્ચે અપાકર્ષણ સાવ ઓછું, એટલે આ ડિસ્ટન્સ સૌથી મોટું, એનાથી ઓછું, અને આ એનાથી ઓછું થઈ જાય એટલે તો પાણીનો અણુ વળેલો કોણીય થઈ છે. હવે આપણે મુદ્દો લઈએ VSEPR સિદ્ધાંતનો. ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા નીચેના નિયમ મુજબ ઘટતી જાય છે. એટલે કે એ શું કહેવા માંગે તમને કહું, અબંધકારક એટલે કે લોન પેર અને લોન પેર વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે LP. ભાઈ અબંધકારક અને બંધકારક એની વચ્ચે અપાકર્ષણ આના કરતાં ઓછું, અને બંને બંધકારક હોય તેમાં અપાકર્ષણ સૌથી ઓછું હોય છે. નાઇલ્હોમ અને ગિલેસ્પીએ 1957માં VSEPR નમૂનાને પુનઃવ્યાખ્યાયિત કર્યો હતો, અને ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મ એટલે કે બંધમાં વપરાયા વગરના લોન પેર અને બંધકારક યુગ્મ એટલે બોન્ડિંગ પેર વચ્ચેનો અગત્યનો ભેદ સમજાયો, જે આગળના વૈજ્ઞાનિક સમજાવી શક્યા નહોતા. જ્યારે અબંધકારક યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય ત્યારે બંધકારક યુગ્મ બંને પરમાણુ વચ્ચે ભાગીદારી બને છે. સાંભળજો, જ્યારે અબંધકારક યુગ્મ એટલે બંધમાં વપરાયા વગરનું યુગ્મ
એક એક લીટી સમજજો. સ્થાનીકૃત હોય છે મધ્યસ્થ એટલે મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય એટલે આવેલું હોય છે. મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય છે આવેલું હોય છે ત્યારે દરેક બંધકારક યુગ્મ બંધ પરમાણુ બે પરમાણુની વચ્ચે બંધિત હોય છે, ભાગીદારીમાં હોય છે. બંધકારક યુગ્મ જે ભાગીદારીમાં હોય દેખીતી વાત છે અને અબંધકારક છે સ્થાનીકૃત આવેલું હોય છે. આના પરિણામે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધુ જગ્યા રોકે. હા, કારણ કે આ ફ્રી છે, આ કોઈની સાથે બંધનમાં નથી એટલે આ વધુ જગ્યા રોકે. અહીંયા હાઇડ્રોજનનો એક અને ઓક્સિજનનો એક જોડાઈ જાય એટલે બે પરમાણુ ક્લોઝ એકદમ ક્લોઝ પેક એકદમ નજીક ગોઠવાઈ જાય એટલે આ ઓછી જગ્યા રોકે છે અને આ બંધાયેલો નથી એટલે થોડી વધારે એનો ફેલાવો મોટો હોય છે એટલે ઓછી જગ્યા રોકશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક કરતા. આના પરિણામે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક યુગ્મ કરતા વધારે જગ્યા રોકે છે. આને પરિણામે અબંધકારક યુગ્મ વચ્ચે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મની સરખામણીમાં વધારે અપાકર્ષણ પરિણમે છે. એટલે આ બે વધુ જગ્યા રોકે મતલબ કે બંધનમાં નથી. જેમ કે બે હાઇડ્રોજન વચ્ચે એકની ભાગીદારી થઈ એટલે બંધનમાં આવી ગયો, બંધનમાં આવી ગયો એટલે ફ્રી નથી, બંધનમાં ઓલો ફ્રી છે. ફ્રી છે એટલે ઇલેક્ટ્રોનનો સ્વભાવ છે એ ન્યા જ હોય પણ એ આંદોલનમાં હોય એટલે થોડી વધુ જગ્યા રોકે. આ બંધનમાં હોય એટલે બંધિત થઈ જાય અને જેટલું ફ્રી આંદોલન નહીં કરે એટલે આ બંધિત ઇલેક્ટ્રોન ઓછી જગ્યા રોકે, આ વધુ જગ્યા રોકે. વધુ જગ્યા રોકે એટલે અપાકર્ષણ વધુ થાય એટલે અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે. પછી એક અબંધકારક યુગ્મ અને એક બંધકારક યુગ્મ તો આ બંધિત છે, આ ઓછી જગ્યા રોકે, આ વધુ. આ બે વધુ જગ્યા રોકે અપાકર્ષણ વધુ, આ વધુ જગ્યા રોકે આ ઓછી અપાકર્ષણ ઓછું. આ બે ઓછી જગ્યા રોકે એટલે અપાકર્ષણ સાવ ઓછું હોય છે. આ અપાકર્ષણ અસરથી આદર્શ આકાર અને અણુમાં બંધકોણના ફેરફાર વિચલન એટલે આપણે પાણીમાં આગળ આવશે આપણે પાણીમાં ધારેલો ખૂણો બરાબર 90 એટલે 109.28 કળા હોવો જોઈએ પણ એની બદલે 104.5 છે બરાબર. ધારણા મુજબ પાણીમાં ખૂણો 109.28 કળા હોવો જોઈએ પણ પ્રયોગ દ્વારા મળતો ખૂણો 104.5 છે બરાબર. તો એનું કારણ એને સમજાયું કે અહીંયા જે વિચલન એટલે તમે ધારેલા ખૂણા કરતાં ઓછો મળે વિચલન આવે તફાવત, વિચલનની તફાવત એનું કારણ VSEPR સિદ્ધાંત છે. આ બે વચ્ચે અપાકર્ષણ વધારે એટલે આ દૂર જાય એનો ધક્કો આને લાગે એટલે આ બે વધારે નજીક આવે એટલે ખૂણો 109માંથી ઘટીને 104.5 થાય છે. આવી સમજૂતી VSEPR ચોક્કસથી આપી શકે છે. VSEPR સિદ્ધાંતની મદદથી ભૌમિતિક આકારનું પ્રાકકથન એટલે અણુનો ભૌમિતિક આકાર સમજવો સરળ બને. અણુને બે વિભાગમાં વહેંચી દેવાનું અનુકૂળ બને છે. એટલે કે એવા કેટલાક અણુ હશે કે જેમાં મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતા જ નથી. એટલે અણુનો આકાર સમજવા માટે અણુને આપણે બે ટાઈપમાં વિભાજિત કરશું. પહેલી ટાઈપ એ છે કે બોરોન લઈને એની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે 1s2 2s2 2p1 3 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનની બહારની કક્ષામાં 7 એટલે બોરોન 3 ક્લોરીન હારે ભાગીદારી કરી નાખે વિચાર. પછી અહીંયા બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા એટલે 3 બોન્ડિંગ પેર છે એટલે BCl3 માં ક્લોરીનના સાથે ભાગીદારી કર્યા પછી હવે બોરોનના 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા એટલે 3 બોન્ડિંગ પેર છે અબંધકારક એટલે લોન પેર છે જ નહીં એવા અણુની આપણે વાત કરીશું. પછી એમોનિયા લઈએ તો નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે
તો એ 5 માંથી 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ જાય તો 3 બોન્ડિંગ પેર થઈ જોડ અને એક લોન પેર થઈ એટલે મધ્યસ્થ અણુ કે જેમાં મધ્યસ્થ પરમાણુના એક અથવા વધારે પાણી હોય તેમાં 2 અબંધકારક યુગ્મ 2 બંધકારક છે ને 2 અબંધકારક એમોનિયામાં 1 અબંધકારક પાણીમાં 2 અબંધકારક એટલે 2 ટાઈપના અણુનો આપણે અભ્યાસ કરશું આકાર સમજવા માટે. હવે જ મજા આવશે. કોષ્ટકમાં મધ્યસ્થ પરમાણુની એની આસપાસ ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક સિવાય ગોઠવણી અને એવી પ્રકારના કેટલાક અણુની ભૂમિતિ દર્શાવેલ છે. હવે આપણે આ બધા જ અણુનો આકાર ડિટેલમાં કાલે ભણીશું અને બહુ જ મજા આવશે. ત્યાં સુધી પહેલા વીએસ ઈપીઆર સિદ્ધાંત પાકો કરી લેજો. અણુનો આકાર સમજવા માટે મધ્યસ્થ પરમાણુની આસપાસ એકેય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય અને મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક ઉપરાંત અબંધકારક પણ હોય એના આધારે આકાર નક્કી થશે. અને નેક્સ્ટ લેક્ચરમાં બહુ જ મજા આવશે. ધ્યાન આપજો. જય હિન્દ. આ બધું જ રિવિઝન કરી નાખજો.